કલાકારોના બાળકોને 1 વર્ષ માટે ફીના 100% લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી મહત્તમ 13,500 ની મર્યાદામાં હોવી જોઈએ। જે કઈ ફીસ હશે એ ફીસમાં 13,500 પ્રમાણે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર ના માધ્યમથી આપવામાં આવશે। જે આપણી આરટી યોજના છે તેમાં બી આપણે ડાયરેક્ટ આપતા હોઈએ છીએ, એ જ રીતે આમાં બી મદદ કરવામાં આવશે। જે એમએસએમઈ ની વ્યાખ્યામાં નાના ઉદ્યોગો એટલે કે જે ઉદ્યોગમાં જે કારખાનાઓમાં 2.5 કરોડથી ઓછાનું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મશીનરી નું ઇન્વેસ્ટમેન્ટ હોય અને એવા કારખાનાઓ જે કારખાનામાં 2022-23, 23-24 અને 24-25 હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ। એકમના વીજ વપરાશમાં ગત વર્ષે એટલે કે 2023-24માં જો 100 યુનિટ એની અગાઉ વાપરતા હોય અને એનો 25% ઘટાડો થયો હોય એવા એકમો આમાં લાભાર્થી બની શકશે। એકમો 31/3/2025 પહેલા જે આપણો ઉદ્યોગ વિભાગમાં જે રજીસ્ટ્રેશન હોય એવા એકમોને આમાં લાભ મળશે। 31/3/2025 આ એકમોને ખાસ કરીને રત્ન કલાકારો જોડે જોડે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા તમામ નાના વેપારીઓ એ વધુમાં વધુ સારી રીતે વેપાર કરી શકે, વધુમાં વધુ ગુજરાતના યુવાનોને રોજગારી આપી શકે, તે માટે આ પેકેજના માધ્યમથી તમામ હીરાના નાના વેપારીઓ અને રત્ન કલાકારોને એક ખૂબ મોટો સહયોગ આપવાનો નિર્ણય એ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં લેવામાં આવ્યો છે।